ભારે વરસાદ પડતા મોટી દુર્ઘટના ટળી હતી। રેલવે ગોડાઉનનો કોટ તૂટી પડતા મકાનને નુકસાન થયું। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા કોટ તૂટી પડ્યો હતો, જેને કારણે નજીકમાં આવેલા મકાનને મોટા પાયે નુકસાન થયું। સદનસીબે મકાનમાં રહેતા પરિવારને તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ બહાર કાઢી લેતા કોઈ જાનહાનિ ન સર્જાઈ, પરંતુ મકાનમાં નુકસાન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોએ કોર્ટની દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને રેલવે પાસે નુકસાની સામે સહાયની માંગ કરી છે। રાત્રે કોટનો પડી ગયો, બરોબર, એમાં 3-4 ઘરોને નુકસાન થયું, બરોબર। ત્યાં આગળ બકરાની બધું હતું। રાત્રે બકરા અમે બધા ખેંચીને ગાળ્યા, ડોસી ડોહાને બી અમે ઉપાડીને ગાળ્યા, બરોબર। હવે રેલવે વાળા અમને શું ન્યાય આપશે? આ પડી ગયો એના માટે અમને રેલવે વાળા શું ન્યાય આપશે? આ તો ઠીક છે, અમારા કોટ પડી ગયો, અમે કોઈ હાજરમાં નતા, અને હાજરમાં હોત તો અમારા જે છોકરા બોકરા અમે તો બધા મરી જાત ને। તો હવે આનો ન્યાય અમને રેલવે વાળા આવશે કે નહીં આપે? લોકો બૂમ પાડવા લાગ્યા, એ લોકો બચી ગયા, એમના બકરા બચી ગયા। પછી અમે લોકો બધા ભેગા થઈને અહીંયા છોડીને ને આ બેન ને બધા ભેગા થઈને એમના ઘેર ગયા ને કે જેમ તેમ કરીને ઉપર એમને કાઢ્યા, ઉપાડીને એમને કાઢ્યા। પછી સવારે રેલવે વાળા આવ્યા તો એમને જોયું, એ જોઈને ગયા, પછી એમ કે અમે કરીશું, જેસીબી લાવીશું, પણ હજી સુધી જેસીબી કઈ આવી નથી। વાત કરીએ મહેસાણાની, તો મેઘરાજા મહેસાણા